આપણે ત્યાં ગામડામાં બહેનો રસોઈ કરતી એટલે પહેલા વહેલા અગ્નિ જમાડતી, પછી રોટલી બનાવે, પહેલી રોટલી ગાય માટે કાઢતી, છેલ્લી રોટલી કૂતરા માટે કાઢતી. જે ફળિયામાં હોય, રાત પડે, કોઈ ચોર આવે, અજાણ્યો આવે તો ભસે, એને ભગાડવાની કોશિશ કરે, માલિકને જગાડવાની કોશિશ કરે. એ કૂતરાના પણ આપણે ઋણી છીએ. છેલ્લી રોટલી એના માટે કાઢવાની, પહેલી રોટલી ગાય માટે કાઢવાની. ગૌગ્રાસ પહેલો ભાગ અને છેલ્લો ભાગ પરમાર્થે કાઢવાનો. વચલું જે છે એને ભગવાનનો પ્રસાદ માની અને આપણે ગ્રહણ કરવાનું. આ ઋષિઓએ આપણને આવી રીતે જીવતા શીખવાડ્યું. ફરીથી કહું, હિન્દુઇઝમ ઇઝ અ વે ઓફ લાઈફ. એક એવી સ્વસ્થ જીવન શૈલીનું નામ છે હિન્દુઇઝમ. અગ્નિ જમાડતી બહેનો. હવે તો ઓલા ચૂલા ગયા, સગડી હતી ત્યાં સુધી એ શક્ય હતું. ઇલેક્ટ્રિકના ચૂલા આવ્યા એટલે પછી બહેનો એમ કે ક્યાં અગ્નિને કેવી રીતે જમાડવા? કાંઈ નહીં, પહેલી રોટલી ગાય માટે, છેલ્લી રોટલી કૂતરા માટે, આટલું તો થાય ને. પણ હવે જીવન શૈલી એવી, ઓલાને ઉતાવળ હોય, ઓફિસે જવાની, દુકાને જવાની. તો પહેલી રોટલી ગાય માટે હતી, ધણીને ખવડાવી દે, એને ઉતાવળ હોય જવાની. જ્યારથી ગાયના ભાગની રોટલી ખાઈ ગયા ત્યારથી બધા ગાય જેવા થઈ ગયા. ઘરમાં હાવ ગરીબ. છેલ્લી રોટલી કૂતરા માટે કાઢવાની હતી, પોતે ખાઈ જાય. પછી દાંપત્ય જીવનમાં હસે ઓછું ને ભસે જાજુ. અત્યારે આપણે શહેરનું દાંપત્ય જીવન આપણું એવું થઈ ગયું છે કે ડ્રોઈંગ રૂમમાં હસીએ અને બેડરૂમમાં ભસીએ. ડ્રોઈંગ રૂમમાં આપણે મહેમાન સાથે બેઠા હોય એટલે પછી મોઢું હસતું રાખીએ. જેવા મહેમાન જાય, બેડરૂમનું એકાંત. ભાગ કાઢો. તમે જે જીવો છો એમાં અનેકનું યોગદાન છે.